ઓલપાડ તાલુકાની અંદર 18 ગ્રામ પંચાયતની અંદર અને 34 વોર્ડની અંદર ગ્રામ પંચાયત આવ્યું હતું. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સમાજના સૌ આગેવાનો બધાએ સાથે મળીને 18 ગ્રામ પંચાયતની અંદરથી 10 ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે. અને એમાં પણ અમારી આંધી ગ્રામ પંચાયત, એમાં તમામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો એ મહિલા સભ્યો તરીકે આ પ્રથમ ગ્રામ પંચાયત મહિલા ગ્રામ પંચાયત તરીકે બની છે. વોર્ડના ઇલેક્શન હતા, એ 34 વોર્ડના ઇલેક્શનની અંદરથી 26 જેટલા બિનહરીફ થયા છે. આમ જેટલી ગ્રામ પંચાયત બિનહરીફ, 26 જેટલા વોર્ડ બિનહરીફ. મારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બધા લોકોને સમજાવીને ગામના વિકાસ અટકે નહીં એના માટે આ સમરસની માટે એ લોકોએ મહેનત કરીને આ સમરસ થયું છે. પરંતુ વિશેષ વાત એ છે કે પંચાયતી રાજ આવ્યા પછી જે સાયણ ગ્રામ પંચાયત, એ સાયણ ગ્રામ પંચાયત 14 થી 15 હજાર જેટલા વોટર્સની આ ગ્રામ પંચાયત, અને એ ગ્રામ પંચાયતની અંદર અલગ સમાજના તમામ લોકો અંદર રહે છે. ત્યારે ગામની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનોને જે સંભવિત ઉમેદવારો એને ભેગા કર્યા હતા, અને સંભવિત ઉમેદવારની અંદરથી એ લોકો કહે છે ગામ લોકો નક્કી કરશે એ ઉમેદવારને અમે બધા સપોર્ટ જાહેર કરીશું. ત્યારે આજે તમામ જે સંભવિત ઉમેદવાર સહિતના જેમણે દાવેદારી પણ આજે પાછી ખેંચી છે. ત્યારે આટલું મોટું ગામ આટલા વર્ષો પછી સમરસ થતું હોય ત્યારે હું તમામ જેમણે ઉમેદવારી કરી છે એમને પણ હું આભાર માનું છું, અને જે સંભવિત હતા એમનો પણ આભાર માનું છે કે ગામની સમરસતા માટે એ લોકોએ બધા એકતા બતાવી છે. જે આ સમરસ ગામો છે એ ગામોની અંદર વિકાસના જે કામો છે હજુ ખૂબ ગતિએ વિકાસ થવાના છે. સાથે સાથે જે 8 જેટલી ગ્રામ પંચાયતની ઇલેક્શન છે તો એને પણ શાંતિથી ઇલેક્શન બધા કરે, કોઈ પણ ભેદભાવ વિના ઇલેક્શન કરીને ચૂંટાઈને આવે ને ગામનો વિકાસ કરે એવી એમને શુભેચ્છા પણ પાઠવું છું.